પગ આ ફ્રેમમાં આવશે દેખાય છે ને? તો અહીંયા અત્યારે આજે સૂજેલું દેખાય છે તમને. હા. બે બોટના એરિયા સિવાયની જેટલી બોટ્સ હતી ઉપર એ બધી બોટ્સ પેક હા. એટલા લોકો જોવા માટે લોકો ઊભા શૂટિંગ હતા. જોતા Crowd. હતા. ક્યાં બાત હે, ક્યાં બાત હે. હશે કે ગોડ નોઝ એનું પડ્યો પછડાયો. આખો ગોળ ફરીને સીધો લેન્ડ થયો. શોટ બહુ બ્યુટીફુલ આવ્યો એટલે બધા ક્લેપ્સ કરતા હતા કે વાહ વાહ બહુ જ સરસ શોટ આપ્યો છે, વાહ વાહ વાહ. ફાઇનલી હું ચેર પર બેઠો, શૂઝ ખોલ્યું, સોક્સ ખોલ્યું એટલે આપણી જે એન્કલ કહીએ ઘૂંટી એ આખી જગ્યાએથી ખસીને અહીંયા સુધી આવી ગઈ હતી. આમ તો કે આ ભાઈના વાળ કાપી નાખો ને આપણા વિક્રમભાઈ આવું કરે છે, કેવી રીતે ચાલશે આવું તો. સો મારી એટલી જ રિક્વેસ્ટ છે કે પાર્થભાઈ અને એમની ટીમની આ આખી મહેનતને ખૂબ સરસ રીતે વધાવી લેજો. આ એમની ચેનલ છે જેને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે, વિધાઉટ ફેલ લાઇક કરવાની છે અને 100% શેર કરવાની છે. અને એ ચેનલનું નામ છે સિનેમા સાહિત્ય. નમસ્તે દોસ્તો, હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. મારી સાથે અત્યારે જે વ્યક્તિ બેઠા છે તમને દેખાય છે સ્ક્રીન ઉપર, અને એમનું જે વ્યક્તિત્વ છે, એમની જે પર્સનાલિટી છે, એટલે એમને કોઈ ઓળખાણની જરૂર નથી ખરેખર. અને જો તાજી ઓળખાણ આપું, જો તમે એમને વધારે આમ જોયા હશે અત્યારે સિંગલ થિયેટરમાં, ફિલ્મના પ્રમોશનમાં કે ફિલ્મમાં, તો એ ભોળાનો ભગવાન જે વિક્રમ ઠાકોરની ફિલ્મ છે, હિતેશભાઈ બેલદારે ડિરેક્ટ કરી છે. અત્યારે બહુ સરસ ફિલ્મ ચાલી રહી છે. એના વિલન રાજનનું પાત્ર છે. એ સિવાય એમણે પ્રેમજી કરી છે, મોન્ટુની બીટુ કરી છે, અઢળક કામ કર્યું છે. અને એમાં ઘણા સમયથી અમારું મળવાનું થતું હતું, પણ ફાઇનલી અમે મળ્યા. સૌથી પહેલાં તો વિશાલભાઈ વેલકમ. થેન્ક યુ સિનેમા સો સાહિત્યમાં. મચ પાર્થભાઈ, થેન્ક યુ સો મચ બધાને. કેમ છો? હા બસ ઉપરવાળાની દયા કૃપા જે હર હંમેશા કહેતા હોઉં છું, એકદમ મોજમાં. અને ભોળાનો ભગવાન અત્યારે તમે વિઝિટ કરી રહ્યા છો, જ્યારે જ્યારે તક મળે ત્યારે નડિયાદમાં, ખેડામાં, થિયેટરમાં. કેવો એક્સપિરિયન્સ છે, કેવો અનુભવ એ છે, પહેલાં તો એ કહો. સાવ સાચું કહું ને તો આમ ખાસા બધા વર્ષોથી ફિલ્મ અને થિયેટર અને બધા સાથે જોડાયેલો છું. ઘણી બધી ફિલ્મોના પ્રમોશન્સમાં પણ જવાનો લાવો મળ્યો છે. પણ આ વખતનો જે અનુભવ છે એ સાવ સાચું બહુ જ એટલે બહુ જ અલગ જ છે અને અદ્ભુત છે. એટલે લોકો, હું આમ પર્સનલી એઝ અ એક્ટર કહો કે એઝ અ વ્યુઅર કહો કે એઝ અ ઓડિયન્સ કહો, સાઉથ ફિલ્મોનો ગાંડો શોખ છે મને. અને પહેલાં એવું માનવામાં નહોતું આવતું કે સાઉથમાં હું સાંભળતો કે ભાઈ રજનીકાંત સરનું મંદિર બનાવે છે લોકો, નાગાર્જુન સરનું મંદિર બનાવેલું છે, એવા ઘણા બધા આર્ટિસ્ટ. એટલે મને એવું થતું કે ખરેખર આવું શક્ય છે. પણ અત્યારે આ જે ફિલ્મના પ્રમોશન્સમાં મેં લોકોનો પ્રેમ જોયો વિક્રમભાઈ માટેનો ખાસ કરીને, એ એટલે લિટરલી એવું ગણી શકાય કે અદ્ભુત અને અહોભાવ. એ જોઈને એવું થાય કે ના ના આ મંદિરોવાળી વાત સાચી હશે 100%. એટલે લોકો પુષ્કળ પ્રેમ આપી રહ્યા છે. એના માટે અમારી સમગ્ર ભોળાના ભગવાનની ટીમ તરફથી આ બધાનો ખૂબ 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 આભાર દિલથી. તમે કયા કયા સિંગલ થિયેટરમાં ફર્યા આમ? અમે લોકો આણંદ, લકીલી એવું થયું, મને એવું ખબર હતી કે નોર્મલી સિંગલ સ્ક્રીનમાંથી આ ફિલ્મ લાગવાની છે. પણ બધાનો ભરોસો, બધાનો વિશ્વાસ કે આણંદના એક મલ્ટીપ્લેક્સમાં અમે લોકો ગયા અને ત્યાં આગળ પાર્થભાઈ 3 સ્ક્રીન, અને 3 સ્ક્રીન નેચરલ વેમાં સુપર હાઉસફુલ. ઓકે. એટલે એ અમારા માટે પણ બહુ નવી વાત હતી. સો અમે લોકો આણંદ જઈ આવ્યા, ખેડા જઈ આવ્યા, નાસ થિયેટર, ગ્લોબ થિયેટર અને નડિયાદ જઈ આવ્યા. સુપર. સો અત્યાર સુધી એટલી વિઝિટ અને થઈ સૌથી છે. વધારે ક્યાં આમ તમને આમ જોવા, સિંગલ થિયેટરમાં તમે ક્યાં ગયા? સિંગલ થિયેટરમાં હું નાઝ અને ગ્લોબ, જે એક છે ખેડા અને એક છે નડિયાદ. અને નડિયાદવાળો જે અનુભવ હતો, સૌથી પહેલી શરૂઆત અમે લોકોએ ત્યાંથી કરી. ઓકે. અને રાત્રે 9:30ની આસપાસનો શો હતો. અમે લોકો લગભગ 10:30-11 વાગ્યાની આસપાસ પહોંચ્યા ત્યાં આગળ. એટલે અમારી કાર જ્યાં ઊભી રહી ત્યાંથી લઈને થિયેટરના સ્ક્રીન સુધી પહોંચવું અને ત્યાંથી પાછા કાર સુધી પહોંચવું, એટલે લગભગ 6-7-8 બાઉન્સર્સ. પણ તો પણ વિક્રમભાઈ માટે લોકોનો પ્રેમ એટલો બધો અદ્ભુત, નડિયાદના સિંગલ થિયેટર હા હાઉસફુલ હતું. એટલો બધો અદ્ભુત કે લગભગ એ એટલી 2-4 મિનિટના રસ્તાની જર્ની અમારી, હું માનું છું 1.5-2 કલાકની આસપાસની હતી. હું એટલે પૂછું છું કે તમે અને હું જે મોટા થયા છીએ ને, સિંગલ થિયેટરમાં મોટા થયા બિલકુલ, છીએ. યસ. કે હું કચ્છની વાત કરું તો લક્ષ્મી ટોકીઝ હતું, અંજારમાં વૈશાલી થિયેટર એવું કહેવાતું કે કચ્છનો સૌથી મોટો પડદો છે એમ. અને એની આખી અલગ મજા હતી કે બાલ્કની, અપર લેવલ, પછી બોક્સ ઉપર હોય,
અને ત્યારે તો એમ બ્લેકમાં ટિકિટ તોય 40 રૂપિયા, એટલે 20 ને 40 થાય બહુ તો એમ એ સમય મને શાહરૂખની ડોન યાદ આવે છે કંઈક કે બહુ આમ લાઈન લાગી હોય મારી મેમરીમાં એ બધું છે. દેશરે જોયા જે આખી હતી, તો સિંગલ થિયેટર જોઈને આપણે મોટા થયા છીએ. તમારી સિંગલ થિયેટર સાથે જર્ની કેવી રહી? તમે નાના હતા ત્યારે કયા થિયેટરમાં ફિલ્મો જોતા? આમ મારા આખા પેઢીઓની પેઢીઓ ગણું તો આમ એવું લાગે કે કોઈ આ દિશા તરફ નથી આવ્યું એમ, એટલે કલા ક્ષેત્રે કોઈ નહોતું. જી. બધા લગભગ સરકારી ઓફિસર્સ કાં તો એવી ટાઈપની ફિલ્ડમાં હતા બધા. પણ હવે મને એવું સમજાય છે કે જ્યારે હું તમે બહુ સુંદર સવાલ પૂછ્યો જે સીધો મને કનેક્ટ થયો એ જગ્યાએથી. જી. ત્યારે પપ્પા પાસે લેમ્બ્રેટા નામનું એક સ્કૂટર હતું. તો એ સ્કૂટર ઉપર પપ્પાનું ફિક્સ કે રવિવાર હોય, મોમ અને ડેડ બંને જણા સરકારી જોબમાં હતા. જી. પપ્પા ગુજરાત યુનિવર્સિટીમાં હતા અને મમ્મી કન્યા શાળામાં પ્રિન્સિપલ તરીકે જોબ કરતા. એટલે બંનેને રવિવારની રજા હોય. એટલે એ લોકો માટે રવિવાર એટલે આખો મહાઉત્સવનો દિવસ હોય. અને એમનો મહાઉત્સવ એટલે એક વૈભવમાં જવાનું, એકાદ પિક્ચર જોવાની, વૈભવમાં જઈને ઢોસો ખાવાનો અને એક કસાટ આઈસ્ક્રીમ ખાવાનો, એટલે મહોત્સવ પૂરો. તો એ વખતે પપ્પાએ મને એક દિવસ એવું કીધું કે કાલે આપણે મસ્ત પિક્ચરો જોવાની છે બેક ટુ બેક. એટલે ઓકે, કેમ કે પપ્પાને એટલો બધો શોખ નાનપણથી ફિલ્મો જોવાનો અને એમના પાછા કોન્ટેક્ટ પણ એમણે એ સમય એમના એવા ગોતી રાખ્યા હશે કે સેટઅપ કરી રાખ્યા હશે કે એ ભલે જોબ પર હોય પણ એમના મિત્રો કાં તો એમના કોઈ ઓળખીતા પાળખીતા એ જઈને આવતીકાલના પરમ દિવસના એવા શોઝની એડવાન્સમાં ટિકિટ લાવીને મૂકી દીધી હોય. એટલે એમને લાઇનમાં ના ઊભા રહેવું પડે, કેમ કે એમણે એ ટાઈમના મને ફોટોસ બતાવેલા કે જે લાઈન લાગે ટિકિટ્સ લેવા માટે ટિકિટ વિન્ડો પર, અને તો પણ નક્કી નહીં કે ટિકિટ મળશે કે નહીં. તો એ દિવસે અનિલ કપૂર સાહેબની મને યાદ છે ત્યાં સુધી એક રખવાલા, એક તેજાબ, એવી 3 પિક્ચર બેક ટુ બેક. એક નટરાજ આશ્રમ રોડ પાસે ક્યાંક જોઈ હતી અમે, ત્યાંથી મારી મેમરી પ્રમાણે અંજલિ જે પાલડી પાસે છે ત્યાં એક સ્ક્રીન હતું, સિંગલ સ્ક્રીન. બીજી ફિલ્મ ત્યાં જોઈ અને ત્યાંથી ફરી પાછા આશ્રમ રોડ ગયા. એવી એક જ દિવસમાં 3 ફિલ્મો સળંગ જોઈ. અચ્છા, બેક ટુ બેક. એક જ દિવસ બેક ટુ બેક જે પપ્પા સાથે જોઈ હતી. અને હવે મને ખબર પડે છે કે મને ફિલ્મોમાં કેમ આટલો ઇન્ટરેસ્ટ પડ્યો છે. ઓકે, એટલે થેન્ક યુ સો મચ કે તમે આટલો ઇન્ટરેસ્ટિંગ સવાલ પૂછ્યો. ના એટલે મેં છે ને આપણા આજે ભોળાનો ભગવાન વાળું જે મેં જે જોયું ને કે લોકો ડાન્સ કરે છે ને એમાં પંખા દેખાય છે એક વિડીયોમાં, તો રાઈટ. તો એ જૂનું આપણું સિંગલ થિયેટર એટલે હજી છે, પણ આમ પંખા હોય, મોટા પંખા હોય અને આખી એની અલગ જ વાઇબ્સ હોય કે ઇન્ટરવલ એટલે છે ને મને એવી મેમરી છે કે જેવો ઇન્ટરવલ પડવાનો ને એની પહેલા બધું જે પેલું જે રેસ્ટોરન્ટ જેવું હોય ને બારે ત્યાં બધું ગોઠવવાનું ચાલુ કરે, એટલે અવાજ આવે એટલે ખબર પડે કે ઇન્ટરવલ પડશે. પછી હવે તો ખારી સિંગ ને એ સમયે જે બધું એ વખતે રાઈટ નટરાજની વાર ખારી સિંગ, પોપકોર્ન પેલી નાના પેકેટ વાળી મળતી, એ બધો મેં અનુભવ કરેલો છે. રાઈટ, સુપર સુપર. તમને જ્યારે આ સિંગલ થિયેટરમાં ગયા આ બધે આ જર્ની, ત્યારે તમને આમ કેવું આખું એ બધું મને લાગે છે એવું થોડું થયું હશે ને કે આપણી જ ફિલ્મ હવે એવી રીતના? હા, એટલે કહું છું કે ભગવાન માતાજીના આશીર્વાદ, એમની બહુ જ બધી દયા અને મારું ગાંડા જેવું પેશન કે જ્યારે આમ સ્ક્રીન ઉપર જોતું ત્યારે એવી ખબર નથી કે આપણે આ પડદા પર જવું છે. ત્યારે ખબર નહોતી જ્યારે તેજાબ ને બધું જોયું, રાઈટ. પણ એટલી ખબર પડતી હતી કે જોવાની બહુ મજા આવે, કંઈક અલગ જાદુ છે, અલગ જાદુ છે. એ જાદુ ધીરે 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 અંદર જ નાના વિશાલથી લઈને અત્યારે વિરાટ વિશાલ સુધી પહોંચ્યો અને કેવી રીતે ધીરે ધીરે સ્લોલી ગ્રેજ્યુઅલી વિકસતો ગયો એ ખબર નથી. પણ હા, એટલું કહીશ કે થેન્ક્સ ટુ માય ફર્સ્ટ સ્કૂલ જે હતી ઈશ્વર ભુવન આઈજે વિદ્યા વિહાર, અને ત્યાં એવરી સેટરડે એક અકબર બિરબલ કાં તો પંચતંત્રની વાર્તાઓ એવી એક નાટક. ત્યારે ખબર બી નથી કે આને નાટક કહેવાય, પણ અમને મેડમ એવું કહેતા કે ભાઈ તમારે એક વસ્તુ પરફોર્મ કરવાની છે, અને લગભગ મારા ભાગે બિરબલ કરવાનો આવતા ભજવતા. હા, લગભગ કરીને, રાઈટ. અને સ્કૂલના આપણા જ બધા વિદ્યાર્થીઓ બેઠા હોય, આપણા જ બધા ટીચર શિક્ષકો બધા બેઠા હોય. હું ત્યારે હતો પહેલા ધોરણથી લઈ અને 7મા ધોરણ સુધીની આ જર્નીની વાત કરું છું. ઓકે, 12-13 વર્ષ સુધી એટલે લગભગ હા બસ એની આસપાસ 81 85 એટલે લગભગ 86 થી લઈને 92 સુધીની આસપાસની વાત હોવી જોઈએ. તો ત્યારે હું રેગ્યુલર દર શનિવારે નાટકો કરતો, અને નાટક કરતી વખતે ખબર નથી કે અમે લોકો નાટક કરી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક ધીરે 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 બેક ઓફ માઇન્ડ આ બધું ભેગું થઈ રહ્યું હતું કે જવાનું નિયતિએ આ જ દિશામાં લખેલું છે એવું. અને આઈ એમ રિયલી થેન્કફુલ ટુ દેટ સ્કૂલ કે જેણે આમ પાયા નાખ્યા એક્ટિંગ તરીકેના કે એક્ટર તરીકેના. એટલે આમ મને યાદ છે ત્યારે
કોઈ દિવસ મોટા સ્ટેજ હા તે એવું બધું કોઈ દિવસ જોયું નહોતું. અને એ વખતે લકીલી એવું હતું કે 7થમાં મારું સ્કૂલમાંથી નીકળવું અને એ 7મા ધોરણમાં હું નીકળ્યો પાસ આઉટ થઈને અને એ સ્કૂલ બંધ થઈ. બિલ્ડિંગ આજે પણ છે, ઈશ્વર ભુવન તરીકે બિલ્ડિંગ ઓળખાય છે, કોમર્સ 6 રસ્તા પાસે. તો નીકળતા પહેલાં અમારા જે આચાર્યશ્રી હતા એમણે એવું નક્કી કર્યું કે ભાઈ હવે આ છેલ્લું વર્ષ છે તો આપણે એક સુંદર રીતે બધા ભેગા થઈએ, કંઈક એક સરસ મજાનું નજરાણું કે જીવનભર બધાને યાદ રહે એવી રીતે આપણે કરીએ. ત્યારે તો કંઈ આવું મોબાઈલ હા તે કશું કંઈ રેકોર્ડિંગ માટે બી એવી કંઈ મહાન વ્યવસ્થાઓ નહોતી. બીટા કેસેટ્સ એ બધું ચાલતું હશે કદાચ, ડીવી કેમ ને બધું. તો ફોટોઝ હતા થોડા ઘણા, જે ફોટોઝ મારી પાસે 4-5 મેમરી પૂરતા પડ્યા છે હજી. અને ત્યારે ચેલૈયો નામનું એક નાટક કે જેમાં રાજાના દીકરાનું માથું ખાંડણીમાં નાખીને ખાંડી દે છે અને એ વાળી વાર્તા આખી એ અમે લોકોએ ટાગોર હોલમાં પહેલી વાર કે આવું સ્ટેજ હોય, આટલો વિશાળ હોલ હોય જેમાં આટલી વિશાળ જનમેદની બેસી શકે એવું મેં જીવનમાં પહેલી વાર અનુભવ કર્યો હતો. અને ત્યારે હું એક એમાં નાનો એવો રોલ 2-4-5 મિનિટનો એવો એક રોલ કરતો હતો એ ફૂલ લેન્થ નાટકમાં. અને ત્યાંથી પછી એ સ્પાર્ક જાગ્યો કે આ કામ કરવાની તો બહુ મજા આવે છે. બસ પછી ધીરે 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 જર્ની શરૂ થઈ. સુપર સુપર. ભોળાના ભગવાનમાં તમારું રાજન નામનું રાજન, કેરેક્ટર છે. યા. એ કઈ રીતે હિતેશભાઈએ તમારો સંપર્ક કર્યો હતો આ વિલન નેગેટિવ પાત્ર માટે? આમ છે ને લગભગ 2-3 વાર આની પહેલાં હિતેશભાઈના ફોન આવ્યા હતા કે ભાઈ આવી કંઈક ફિલ્મ કરીએ છીએ કંઈક. એની પહેલાંની વાત કરું છું ખાસી બધી. પણ સમહાવ એ વખતે કોઈક ને કોઈક રીતે કદાચ એ લોકોનું ડિલે થયું હોય, કદાચ એ સમયમાં હું નહીં હોઉં, પણ પેલા ચોઘડિયા ગોઠવાયા નહીં પ્રોપર અમારા. અને પછી એમનો 3જી કે 4થી વખત એક વખત અમારે વાત થઈ હતી ત્યારે એમણે કીધું કે ભાઈ આ વખતે એક મસ્ત ફિલ્મ કરીએ છીએ અને સુંદર મજાનો રોલ છે તો આ વખતે ભેગા થઈએ. અને ત્યારે મેં પણ એમને એકદમ હસતા મુખે એવું જ કીધું કે હા ડેફિનેટલી આ વખતે આપણે કરવી જ છે, કંઈ પણ થઈ જાય. અને પછી અમે લોકો ફાઇનલી જોડાયા. આ વાત કરું છું તમને લગભગ જાન્યુઆરીની આસપાસની, આ 2025ની જ. અને ડિસેમ્બર એન્ડથી અમે લોકોએ ફિલ્મ શરૂ કરી હતી, જે ફિલ્મનું નામ હતું નેહડો. જિગ્નેશ કવિરાજ એમાં પ્રિનલજી હતા એમાં, યા. તો સુંદર વાર્તા બનાવી અને સુંદર રીતે રિલીઝ પણ થઈ. એ ત્યારથી મનમેળ બહુ જ સુંદર બેસી ગયો. એટલે હવે હું તો એમને મોટા ભાઈ જ કહું છું અને એ પણ મને બહુ જ પ્રેમથી રાખે છે. તો હવે સુંદર ઘરોબો છે. એના પછી ત્યારે અમારે વાત થઈ હતી કે બહુ જલ્દી જ આપણે પાછા ભેગા થઈશું અને આ વખતે મસ્ત તમને વિલન તરીકે અમે જોઈ રહ્યા છે. એટલે હું હા ડેફિનેટલી અહીંયા તો હું રેગ્યુલર વિલનના રોલ કરતો હોઉં છું, એટલે કંઈ વાંધો નહીં, તમે કહેજો આપણે કરીશું. અને પછી 1-2 મહિનાની આસપાસ પછી એમનો ફોન આવ્યો કે ભાઈ બધું ગોઠવાઈ ગયું છે ને આપણે બહુ જલ્દી હું તમને ફોન કરું છું, આપણે મળીએ છીએ અને આપણે શ્રી ગણેશ કરીશું. અને દેન ભોળાના ભગવાન, જે પહેલાં આમ ઠાકર મારો રાજાધિરાજ ફિલ્મનું નામ પ્લાન કરેલું. ઓકે. પણ પછી ધીરે ધીરે જે પણ સંજોગો ગોઠવાયા, ખાસ વિક્રમભાઈની ઈચ્છા પ્રમાણે, તો ભોળાના ભગવાન પછી લોક કર્યું. ને તમારા કેરેક્ટર વિશે થોડું કહી શકશો? બિલકુલ. આમ તો જે જગ જાહેર છે કે વિલન એટલે હંમેશા કાળા કામ કરવાના ભાગે આવે. એટલે ડ્રગ ને ના, એટલે જે અસામાજિક કામ કહી શકાય બધા કામો. પણ ઇન્ટરેસ્ટિંગ શેડ એટલે મજા હતી આ વાતની કે જે કાળા કામ કરનારો રાજન છે એ બેઝિકલી વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડામાં જ હોય છે. આ બધું તો વ્હાઇટ જ છે, તમે જોઈ જ રહ્યા છો. એટલે સંપૂર્ણ આમ બગલા જેવો લાગે તમને, પણ અંદરથી કાગડો ખરો. અને મજાની વાત એ છે કે એનું ગોલ પણ, રાજનનું ગોલ પણ એવું છે કે એને આ રાજ્યના ચીફ મિનિસ્ટર બનવું છે. એટલે એનું વિઝન બહુ મોટું છે કે પાર્ટીમાં ફંડ્સ પણ આપતો હોય, બધું જ કરતો હોય, પણ ગોલ અલ્ટિમેટ વ્હાઇટ કોલર તરફ જવાનું છે. પણ હવે પ્રાણ ને પ્રકૃતિ સાથે જ જાય એવું આપણે બધા માનતા હોઈએ છીએ. એટલે ફાઇનલી આ બધી એની જર્ની ચાલુ છે. એક બાજુ મિનિસ્ટર તરફ જવાની, સમાજ સેવાના કામ પણ કરી રહ્યો છે, પણ એ બધાને પહોંચી રહેવા, પાર્ટી ફંડ્સ બધું પહોંચી રહેવા કાળા કામ પણ કરવા પડી રહ્યા છે. એટલે એક ફિશરીનો ધંધો કરે છે, જેની અંદર નામ પૂરતું ફિશરી છે, બાકી બધું ડ્રગ્સનું કામ ચાલી રહ્યું છે. અને એ આખા કામને આપણા હીરો કેવી રીતે અટકાવે છે અને રાજનની શું વલે કરે છે, દેટ ઇઝ ઓલ અબાઉટ ધ રાજન્સ કેરેક્ટર. એટલે કરવાની મજા એટલે આવી કે એક જ ટાઈમે ડબલ શેડ હોય કે અહીંયા બેઠા બેઠા હું આમ 3-4 મારા માણસોને કોઈ કામ વગર મારી નાખતો હોઉં અને એક જ ઝટકે આમ એ જ સીનમાં કન્ટિન્યુટીમાં
એ બધી લાશો હટી જાય, વાળ અહીંયાથી આમ બંધ થઈ જાય, અહીંયા ઉપર વેસ્કોટ આવી જાય, ગન, સિગરેટ્સ, ગ્લાસીસ બધું હટી જાય, એની જગ્યાએ ચેકબુક આવી જાય, ફોટો ભગવાનનો આવી જાય, ફૂલ આવી જાય. સિનેમા એટલે એ હર એક જ સીનમાં એટલે એ અને તમારે પછી એઝ એન એક્ટર બી તમે જે આમ હતા એમાંથી તમારે આમ આવા થવાનું હોય ટ્રાન્ઝેક્શન. એટલે એની મજા બહુ હતી. એ જગ્યા બહુ ઓછી હોય પણ એ ચેલેન્જિંગ હતી એમ એઝ એન એક્ટર. અને આ હિતેશભાઈને થેન્ક્સ કહીશ એના માટે ડેફિનેટલી માય ડિરેક્ટર પ્રોડ્યુસર કે એમણે એમનું આ વિઝન એમણે વિચારેલું હતું કે મેં આવું કંઈક વિચાર્યું છે. રાઈટ. તમે વિક્રમ ઠાકુરના સ્ટારડમની વાત કરી આમાં પ્રમોશનમાં, પણ શૂટિંગ દરમિયાન કેવો એક્સપિરિયન્સ રહ્યો તમારા? હેન્ડ ટુ હેન્ડ સીન છે કે? ઘણા બધા. એટલે હીરો ને વિલન છે એટલે બાય ડિફોલ્ટ એમના ભાગે પહેલા શરૂઆતમાં માર્યા ભાગે એમને મારવાનું છે, પણ વિલન એટલી મોટી સાઇઝનો છે કે આટલા નાના નાનામાં પડતો નથી. એની પાસે પુષ્કળ એનો મેન પાવર છે જે લોકો આવા કામ કરી લે છે એટલે બેઠો બેઠો મજા લે. પણ હા, વિક્રમભાઈના ભાગે પુષ્કળ એમને આખી ફિલ્મમાં જેટલો મેં એમને હેરાન કર્યા હોય કે એમના ફેમિલીને હેરાન કર્યા હોય એ બધો કસ એમણે મારી ઉપર કાઢ્યો હોય અંતમાં. પણ જ્યારે ફ્લોરની વાત કરું તો હા, એવું કહીશ કે ગરમી, એક તો ગરમીની સિઝન હતી એટલે ગરમી પુષ્કળ કઈ હતી. જગ્યાએ શૂટિંગ હતું? આ બધું અમે લોકોએ કર્યું હાલોલ, કાલોલની આસપાસ. ઓકે. ખાસો બધો ચંક અમે લોકોએ કર્યો અહીંયા આપણા વેરાવળ, હા, જ્યાં હા, yes, ટ્રેલરમાં yes. બોટ્સ વગેરે ગીત બધી- પણ સુંદર શૂટ થયું. એ બધું ત્યાં કર્યું. અને ગરમી એટલે બાપરે સોલિડ ગરમી. એમાં દરિયાની વચ્ચે પાર્ક થયેલી બોટ્સ બધી, એ બોટ્સની ઉપર જવા માટે પણ એવું હતું અમારે કે એક બોટમાં તમે ચડીને જાઓ, સીડી હોય મોટી, એ સીડી પર ચડીને એક બોટમાં, એ બોટ કૂદીને બીજી કૂદીને ત્રીજી, એટલે ત્યાં જઈને તમે છેક ત્યાં ઊભા છો ને અહીંયા આગળ સીન ચાલે છે. એટલે હું ઉપરથી પેલી જે શૂટ આઉટ કરું છું ને નીચે એક્શન ચાલે છે. ઓકે. એટલે ગરમી ને બધું પુષ્કળ. જગ્યા બહુ માપની કેમ કે આટલી બધી બોટ્સ વગેરે ઊભી હોય. પણ મને હજી યાદ છે કે હું ત્યાં ચેર પર બેઠો હતો અને રાહ જોતો હતો કે વિક્રમભાઈ આવે એટલે સીન શરૂ થશે. બીજી બધું સેટઅપ ગોઠવાઈ રહ્યું હતું અને વિક્રમભાઈને કંઈક બીજું એક કમિટમેન્ટ હતું ક્યાંક બહાર. એ પતાવીને શક્ય એટલા પ્રયત્ન કરીને ઓલમોસ્ટ ટાઈમની આસપાસ એ પહોંચ્યા. એટલે આપણે ઓફકોર્સ એ આવ્યા છે ને ત્યાં બીજી સગવડ નથી કે ગાડીઓ જઈ શકે આપણી પ્રોડક્શનની, તો ચેર થોડીક માપની હતી, પાણી આ તે બધું થોડુંક સગવડ આમ એટલી પ્રોપર એ એરિયા પૂરતી નથી. ત્યાંથી તમે બહાર જાઓ એટલે બધું જ વ્યવસ્થાઓ હોય જે આપણા ફ્લોર પર હોતી હોય છે. જી. પણ અમે લોકો બેઠા હતા અને વિક્રમભાઈ આવ્યા એટલે મેં અરે આવો આપણે કેમ છો મજામાં એમ કરીને હું ઊભો થયો. તરત એમણે પકડીને મને બેસાડી દીધો. મને કે તમે કેમ ઊભા થયા છો, બેસો. મેં એવું નહીં, તમે બહારથી આવ્યા છો, ચેર એક જ છે એટલે હા તો 2 મિનિટ ઊભા રહો. પણ આટલી વાત થાય ત્યાં સુધી પ્રોડક્શન ટીમ પણ મારી બહુ મજબૂત હતી. ત્યાં સુધીમાં બીજી ચેર આવી ગઈ અને પછી એ બીજી ચેર પર પહેલાં મને પાછો બેસાડી અને પછી બેઠા. એટલે બહુ ડાઉન ટુ અર્થ, સુપર. એકદમ એવું કહી શકાય કે જેલ તમે ઇઝીલી થઈ શકો એમની સાથે. પહેલાં હવે જ્યારે ફર્સ્ટ વાર મળ્યા ત્યારે આમ અમને એવું થતું કેમ કે એમની એન્ટ્રી થાય એટલે બધા લોકોને એવું હતું અરે એક માહોલમાં એક સ્પાર્ક આવી જાય. એટલે બધા ત્યાં અને એ સાઈડ એમનું ફોલોઈંગ પુષ્કળ છે ને, પુષ્કળ છે. એટલે અમે લોકો વેરાવળ તો બધાને ખબર પડી કે વિક્રમભાઈ આવવાના છે. તો ઓલરેડી વેરાવળમાં પણ લોકો સોલિડ ફોલોઈંગ છે એમનું, સોલિડ. એટલે ઓલરેડી ટોળા બધી અમારા સિવાયની 2 બોટના એરિયા સિવાયની જેટલી બોટ્સ હતી ઉપર એ બધી બોટ્સ પેક હતી. એટલા લોકો જોવા માટે ઊભા હતા. ક્રાઉડ. ક્યાં બાત હે, ક્યાં બાત હે. તો એ આવીને બેઠા, કેમ છે સર મજામાં, એટલી વાત થઈ એટલે મને એવું થાય કે આટલા મોટા માણસ છે એકદમથી તો શું વાત શરૂ કરીશું. પણ હી સો ડાઉન ટુ અર્થ કે તો ભાઈ કેવું છે બધું, કેટલા દીધી શૂટિંગ કરો છો, તો કયા સીન પતી ગયા, કયા બાકી છે, એ પણ સાબતી. અને તમને તરત 2-5 મિનિટમાં એટલું સુંદર કમ્ફર્ટ ઝોન મળી જાય એમની સાથે. એક્શન સીન્સ કેવા રહ્યા?